લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠા જિલ્લાની દાંતા તાલુકાની નવાવાસ ગામની ડીડી ચોકસી વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર દાંતા તાલુકાના નવાવાસ ગામ ખાતે આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ડીડી ચોકસી વિદ્યાલયમાં વર્ષ 2026-27ના શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામના તમામ બાળકો 100% શિક્ષણ મેળવે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટેનો હતો. આ કાર્યક્રમની શુભ શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ વંદના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી જીગરભાઈ મોદી, દશરથસિંહ પરમાર અડેરણ, જિલ્લા પંચાયત સદસ્ય એવા ભવાનસિંહ રાઠોડ, નવાવાસ ગામના સરપંચ શ્રી કિરણબેન સુથાર તેમજ બીજા મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે જસુભાઈ મહેતા તેમજ ટ્રસ્ટી મંજીભાઈ પરસાની, ગામના અગ્રણીઓ, કેળવણીકારો અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ વિશેષે જણાવ્યું હતું કે શિક્ષણ એ બાળકના જીવનના ઘડતરનો પાયો છે. દીકરીઓ અને દીકરાઓ બંનેને સમાન તક આપી ઉચ્ચ શિક્ષણ આપવું એ દરેક વાલીની ફરજ છે. 100% મેળવનાર તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે લેપટોપ અને ભણતરની સામગ્રી આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા વાલીઓએ શાળાની પ્રવૃત્તિઓથી માહિતગાર કરાયા હતા અને નિયમિત બાળકને શાળાએ મોકલવા અપીલ કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. અંતમાં બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર નવાવાસ ગામમાં પ્રવેશોત્સવને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર પઠાણ અશરફ ખાન, નવાવાસ.